અઠવાડિયામાં કાર્તિકે એ વૈષ્ણવીને ઘસડીને ઘરની બહાર નહીં કાઢી તો હું ઠાકુરની હવેલીની મોટી વહુ નહીં. મૈયાના પાઠ પછી કન્યા ભોજ જરૂરી છે. તું ભોજની તૈયારી કર. હું 9 કન્યાઓ મોકલું છું. આજના કન્યા ભોજથી થશે મારા વારની શરૂઆત. મોટી બેને તો તમારું દિલ દુખાવ્યું છે ને, તો પછી કેમ તમે એમની ચીજો સંભાળીને રાખી રહ્યા છો? ફેંકી દઈએ આને. નહીં, થોપ થોપ થોપ. આ રમકડું છોડીને બાકી બધું હટાવી દે. ઠીક છે. આને ફેંકી દઈએ આપણે. નહીં, આ અમારી ગુડિયાની પહેલી ચોપડી છે. આમાં વિદ્યા વિરાજમાન છે. આને કેવી રીતે ફેંકી શકીએ? આ પણ નહીં ફેંકી શકીએ. બાકી બધું હટાવી દે. અને આ વાળા? નહીં, આ તો આ વાળા? નહીં, આ પણ નહીં. લો, એક વસ્તુ પણ અહીંથી ત્યાં ન થવા દીધી તમે. કંઈક એવું તો નથી કે તમે તમારા જીવનમાંથી મોટી બેનને નીકળવા જ નથી માંગતા માસી? અરે આ હવા ક્યાંથી? પંખો આ અહીંયા કોણે રાખ્યો? આ તો મેં નતા કાપ્યા. મને લાગ્યું જ હતું કે તમે જ હશો. Ouch. સાથ તો મોટી બેને હંમેશા આપ્યો છે તમારો. આજ તમારી વારી છે માસી. કન્યાઓ મોકલી દો. તે ખુશ થઈ જશે. સાથ આપતા આપતા અમને છોડીને ચાલી ગઈ તે. હવે તેને જે પણ કરવું હોય તે એકલા જ કરવું પડશે. હું કન્યાવન્યા નહીં મોકલાવું. પણ માસી, મારી વાત તો સાંભળો. કઈ નથી સાંભળવું મારે. એક વાત જણાવ, તને જોઈને એટલી ચિંતા છે તો તું કેમ કન્યા નથી મોકલાવી દેતો તેની પાસે? મારી પાછળ શા માટે પડ્યો છે? અરે પણ હું ક્યાંથી લઈ આવું કન્યાઓને? હું તો કોઈને અહીંયા જાણતો પણ નથી. એ બધું હું નથી જાણતી. બસ મારી પાછળ નહીં પડતું. મને કઈ નહીં કહેવાનું.
હવે શું કરીએ મૈયા? બિચારી મોટી બેન તો ત્યાં કન્યાઓની રાહ જોઈ રહી હશે. તો તેની રાહનો અંત અમે કરી દઈએ છીએ. અમે મોકલીએ છીએ કન્યાઓ. તમારી જય હો માતા. તમારે બધાએ અમારું એક કાર્ય કરવાનું છે. જી કહો. વૈષ્ણવીના કન્યા ભોગ સેવામાં કોઈ એવી ભૂલ શોધીને તેને શ્રાપ આપો કે તે અને કાર્તિક હંમેશા હંમેશા માટે અલગ થઈ જાય. જી આજ્ઞા માતા.